માસ્ક ઉપર મહાભારત પ્રશ્ન એ આવીને ઊભો છે કે ભારતમાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાની મહામારી વચ્ચે જીવતી 135 કરોડની પ્રજાએ હવે માસ્ક પહેરવા ફરજિયાત એક કાયદો બનાવી દેવાયો છે. માસ્ક નહીં પહેરનારને 200 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે. એટલે કે ઘરની બહાર નીકળો કે તુરત જ માસ્ક પહેરવો પડે. ક્યાંક ક્યાંક તો લોકો ગભરાઈને ઘરમાં પણ માસ્ક પહેરવા લાગ્યા છે. પ્રશ્ન એ આવીને ઊભો છે કે માસ્ક શા માટે પહેરવા જરૂરી છે, કયા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ. અને હા, તમને કહું કે હવે તો એક ફેશન ચાલી છે. મોટા મોટા મોલમાં અને સારા સારા સ્ટોર્સમાં તમારા કપડાના મેચિંગમાં હવે તમને માસ્ક પણ મળશે. આ દેશનો એલાઇટ ક્લાસ પોતાની સાડીના મેચિંગ સાથે માસ્ક પણ પહેરતો તમને થોડા જ સમયમાં જોવા મળશે. અને ક્યાંક ક્યાંક તો ટીવી સ્ક્રીનના પડદા સામે આવતા કેટલાક અધિકારીઓ અથવા તો કેટલાક રાજકારણીઓ અથવા તો જેને આપણે એલાઇટ ક્લાસના લોકો કહીએ છીએ એવા લોકો સાડી અને કપડાના મેચિંગના માસ્ક પણ પહેરતા થઈ ગયા છે. આવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. ચિંતા એ થાય છે કે માસ્ક સામાન્ય માણસને મફતમાં કેમ ન આપી શકાય. બીજી વાત એ છે કે કયા માસ્ક પહેરવા જોઈએ, શા માટે માસ્ક પહેરવા જોઈએ. લોકો મોઢેથી પોતાના ખિસ્સાનો રૂમાલ બાંધીને માસ્ક તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે. તો હવે સવાલ એ છે કે આ માસ્ક સામે આટલું મોટું મહાભારત કેમ આવી ગયું છે, અને આ મહાભારત શું છે, માત્ર પોલિટિકલ ડિફરન્સીસ છે કે પછી ખરેખર પ્રજાની ચિંતા છે આપણા રાજકીય પક્ષોને. અમારી ચર્ચામાં જોડાયા છે 4 મહાનુભાવો. ડોક્ટર શ્રદ્ધા રાજપૂત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે અને એક સારા ડોક્ટર પણ છે. એમની સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ. સાથે એક કેમિસ્ટને પણ અમે સામેલ કર્યા છે અને એ છે રાજેન્દ્ર પટેલ. અને આ સાથે જ ગ્રાહક સુરક્ષા મંચમાંથી અમારી સાથે જોડાયા છે મુકેશ પરીખ. ચારેય મિત્રોનું જીએસટીવીની આજની આ ચર્ચામાં માસ્કના મહાભારતમાં આપનું સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલો ડોક્ટરોને સવાલ કરીએ. મહત્વની વાત એ છે જીતેન્દ્રભાઈ કે બહુ લાંબા સમયથી આપ મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છો. હવે સવાલ એ આવીને ઊભો છે કે માસ્ક બાબતે સરકાર અને એસોસિએશન આમને સામને આવી ગયા છે, કેમિસ્ટ એસોસિએશન. બીજી વાત એ છે કે N95 માસ્ક, હું તમને આ પહેરી બતાવું એક માસ્ક, કે આ જે માસ્ક છે આ N95 માસ્ક. તો આ માસ્ક પહેરવામાં લોકોને કેટલી તકલીફ પડે છે એ પહેરનારાઓ જ જાણે છે. પણ હવે આ માસ્ક ઉતારીને વાત કરીશ કારણ કે આપણે માસ્ક વિશે વાત કરવાની છે. તો જીતુભાઈ, શા માટે આપણે ત્યાં આ કોરોનાની મહામારી વચ્ચે માસ્ક પહેરવું જોઈએ, એક વાત. બીજી વાત એ છે કે શરૂઆતના તબક્કામાં લોકોને એવું કહેવાયું કે જેમને કોરોનાની ઇફેક્ટ છે તેવા લોકોએ જ માસ્ક પહેરવાનું, સામાન્ય લોકોએ એટલે સ્વસ્થ લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. તો આ બંનેમાં શું તફાવત છે? એકાએક કયું ચિત્ર બદલાઈ ગયું કે હવે દરેક જણને માસ્ક પહેરવાની આપણે કાનૂની રીતે ફરજ પાડી રહ્યા છીએ? જીતુભાઈ, આજે શરૂઆતમાં અમારા એક તબીબ ડૉક્ટર આદિત્ય ઉપાધ્યાયનું કોરોનામાં દુઃખદ અવસાન થયું છે. ઓહો. એમની સાથે બીજા જે કંઈ દિવંગત 888 આત્માઓને હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું. જી જી જી. એ જ બતાવે છે કે કોરોના કેવો ભયાનક રોગ છે. વિડંબના એ છે કે N95 માસ્કની ઉપયોગિતાની ચર્ચા કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર પ્રવક્તાઓ મવડાનું રસપાન કરીને આવ્યા હોય કે કોઈ જંગલી વનસ્પતિ એવા ધતુરાના બી ખાઈને જે પ્રકારનું વર્તન કરી રહ્યા હોય એ પ્રકારે એક વિવાદ ઊભો કરી અને સમગ્ર ગુજરાતને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાના કરતા માસ્કની મહામારીમાં વધારે ધકેલી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે, આપે જે પ્રશ્ન પૂછ્યો એનો પેલો જવાબ આપો કે માસ્ક પહેરવો જોઈએ કે નહીં પહેરવો જોઈએ. હા, એ તો માસ્ક પહેરવો જોઈએ. નંબર 1, માસ્ક એટલા માટે પહેરવો જોઈએ કે જ્યારે પણ આપણે બહાર જતા હોઈએ ત્યારે આ અદ્રશ્ય વાયરસ આવ્યો છે,
આમ તો ચીન બધી નકલી માલ મોકલ્યા છે, ચીને તો કીટે નકલી મોકલી, પણ આ એક વાયરસ જ અસલી મોકલ્યો છે જે સારાએ દુનિયાની અંદર એક પ્રકારે એક હડકંપ બચાવી દીધો છે. એટલે જ્યારે કોઈ ગમે ત્યાં દર્દી ફરતો હોય એને કોઈ પણ પ્રકારના સિમ્પટમ ન હોય, એટલે જ્યારે વાત કરતો હોય, બોલતો હોય અને ત્યારે હવાની અંદર જે રજકણો પેદા થાય અને એના સંક્રમણમાં આવવાથી કોરોના નામનો રોગ થાય છે. હવે કયો માસ્ક પહેરવો એ જોઈ બહુ ના જીતુભાઈ, મહત્વનો સવાલ એ છે મારો કે શરૂઆતના તબક્કામાં ના પાડવામાં આવી હતી કે માસ્કની જરૂરિયાત જ નથી, અને જે લોકો સંક્રમિત હોય તેમણે જ માત્ર માસ્ક પહેરવાનો, એને બદલે હવે જુદો જ નિયમ આવ્યો છે. આનું શું કારણ? હવે તો મારે કહેવાય એવું નથી, કારણ કે માસ્ક મળતા ના હોય તો પછી કંઈક તો વચગાળાનો રસ્તો ના, કાઢવો આપણે તો જોઈએ. માસ્કના એક્સપોર્ટર છીએ, આપણે તો માસ્કના એક્સપોર્ટર છીએ. શ્રદ્ધાબેન, આઈ વિલ કમ બેક ટુ યુ, આઈ વિલ કમ બેક હું ટુ જ્યારે યુ. બોલીએ સર. હા હા જીતુભાઈ, હા જીતુભાઈ, હા. હવે માસ્ક પહેરવો જોઈએ ફરજિયાત એટલા માટે છે કે જ્યારે સંક્રમિત સંખ્યા વધતી જાય ત્યારે દરેકે પોતાનું પ્રોટેક્શન, જ્યાં સુધી વાયરસની દવા ન મળે, એનું ઇન્જેક્શન ન મળે, એની રસી ન મળે, ત્યાં સુધી દરેકે પોતે આ જે 4 કાયદાઓ બનાવ્યા છે કે માસ્ક પહેરવો, સેનિટાઈઝ કરવા, દૂર રહેવું, આ બધા વાતો સાથે, પરંતુ જે 2 વાત મારે કહેવી છે કે 2 પ્રકારની ચર્ચા ચાલે છે, N95 માસ્ક અને સાદો માસ્ક. N95 માસ્ક દરેક વ્યક્તિએ પહેરવાની કોઈ જરૂર નથી, અને મને એમ લાગે છે કે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી N95 ના જ્યારે પેલા માર્કેટિંગ એજન્ટ હોય બધાએ અમૂલમાંથી મળશે એમ પહેરવાનું કીધું. મને એમ લાગે છે કે એનાથી એક ગેરસમજ પેદા થઈ છે. N95 માસ્ક જે લોકો દર્દીની બહુ નજીકથી કામ કરતા હોય, તબીબો હોય, એ સફાઈ કર્મીઓ હોય, તબીબી વ્યવસાય સાથે જોડાયેલા હોય, અંદર જોડાયેલા, એમણે પહેરવો. સામાન્ય વ્યક્તિએ સામાન્ય કપડાનો માસ્ક 3 લેયર કે 2 લેયર કે 1 લેયર પહેરે તો પણ સફિશિયન્ટ છે. અને બીજું N95 માસ્કની કિંમતની એક મોટી ચડસાચડસી ચાલી રહી છે અત્યારે, આપ સૌ જાણો છો. અને મને બહુ કહેતા દુઃખ થાય છે કે જે સરકાર એમ કહે છે કે અમૂલમાંથી 65 રૂપિયે માસ્ક મળશે, ત્યાર પછી પ્રવક્તાઓ કાં તો પ્રજ્ઞાચક્ષુ છે કાં તો નિરક્ષર છે, તરત જ કહેવા મળે છે કે 49 રૂપિયા અને 61 પૈસા વત્તા 18% જીએસટી. જીએસટી કરો તો 5% છે. કમસે કમ તમારી આંખો એટલી તો એમ કે કોંગ્રેસને તો પીળીઓ થયો એટલે પીળું દે, અમને તો પીળું એ દેખાય છે, તમને તો પેલા 5% દેખાતા નથી. 18% બોલો છો, અથવા તો તમને 5%, 18% ખબર. અને બીજું જે બહુ ગંભીર બાબત હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જ્યારે N95 માસ્ક અમૂલનું કાં તો અમૂલની પ્રોડક્ટ એ મળશે એમ કહેતી હોય, ત્યારે અમૂલના કાઉન્ટર ઉપર બિલ ન મળે, એ તો મોટામાં મોટો રાજકીય દ્રોહ ગણાય. આ રાજ્યમાં બિલ વિનાનું આઈટમ વેચવી એ મોટામાં મોટો ગુનો છે, ને એને જો સરકાર આ પ્રમાણે પ્રમોટ કરે તો મને એમ લાગે છે કે આ બરાબર નથી. જી, આ N95 માસ્ક એ 3 લેયર માસ્ક છે. એમાં 3 પ્રકારનું આવે છે. એમાં હું તમને થોડી વિકેટ આપું તો સ્પન બોન્ડેડ ઉપરનું હોય, વચ્ચેનું હોય એ મેલ્ટ બ્લોન, અને ત્રીજેનું હોય નીડલ બાઉન્ડેડ. એટલે 0.3 માઇક્રોનથી નાની વસ્તુઓ આવી શકે, એનાથી મોટી વસ્તુ અંદર ના આવી શકે, અને આ જે વાયરસ છે એ એનાથી થોડો મોટો છે. પરિણામે તમે અગર એ જો માસ્ક પહેર્યો હોય તો કંઈક ને કંઈક રીતે સંક્રમિત થવાની તમારી શક્યતાઓ ઘણી ઘટી જાય છે. પરંતુ આ તો એક તમારું પ્રિવેન્ટિવ આસ્પેક્ટ છે. ખરેખર આ દેશને કોરોના મુક્ત કરવો હોય તો ફરી હું કેટલાય દિવસથી કહું છું કે ટેસ્ટ અને ટેસ્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી. WHO એ ગાઈડલાઈન આપી છે, અને આપણે કંઈક ઊંધું પેલા પોઠિયાની જેમ સમજાય છે શંકર ભગવાનના કે નો ટેસ્ટ નો ટેસ્ટ નો ટેસ્ટ. આમાંથી બહાર નીકળી અને પ્રજાના હિત માટે, ગુજરાતના હિત માટે જે પ્રમાણે ગુજરાત મોડેલ આગળ વધી રહ્યું છે, આપણે ખરેખર તો કેરાલા મોડેલ થવું જોઈએ, એના બદલે આપણે ગુજરાત મોડેલ થઈ રહ્યા છીએ. આ ગુજરાત મોડેલ આ દુનિયામાં
કુખ્યાત મોડેલ થશે. અને આજે તો મારે બહુ દુઃખ સાથે કહેવું પડશે કે એક જવાબદાર યુવા મોરચાના વ્યક્તિ એમ કહે છે કે મીડિયાના લોકો તો બિકાઉ છે, જી 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 બિકાઉ છે, અને એમની ટીઆર, મને લાગે છે કે આ પ્રકારની જે પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે એના શીર્ષસ્થ નેતાગીરીએ એને વખોડી નાખવી જોઈએ. જી જી જીતુભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. આ સાથે જ આપણી સાથે રાજેન્દ્રભાઈ પટેલ જેઓ કેમિસ્ટ છે તેઓ પણ જોડાયા છે. એટલે સૌથી પહેલા કેમિસ્ટ તરીકે એમને આ સવાલ આપણે પૂછીએ કે આ N95 માસ્ક શું છે, આ 95 માસ્કની શું આવશ્યકતાઓ છે, અને એની સાથે સાથે 5 રૂપિયાના કે 10 રૂપિયાની કિંમતના 3 લેયર માસ્ક પણ ઉપલબ્ધ છે. તો આ કેમિસ્ટ એસોસિએશન શેનો વિરોધ કરી રહ્યું છે? અમૂલના પાર્લર પર જે માસ્ક વેચાય છે એ કેમ તમને કોઈને કોન્ફિડન્સમાં લીધા સિવાય સરકારે શા માટે આ નિર્ણય એકાએક કરી લીધો, અને માત્ર અમૂલ પાર્લરને જ કેમ આ એક હત્તું પાવર આપવામાં આવ્યા? એ મહત્વનો સવાલ છે. જી રાજેન્દ્રભાઈ. હાજી નમસ્કાર. અમારો કોઈ રાજ્ય સરકાર સાથે કે કેન્દ્ર સરકાર સાથે વિરોધ નથી. જી, અમારો જે અભિગમ છે કે નાગરિકને સસ્તા માસ્ક, સારી ક્વોલિટીના માસ્ક મળી રહે, એ અમે અમારા ગુજરાતના સમગ્ર એસોસિએશન સાથે સાંકળી દરેક હોદ્દેદારો સાથે ચર્ચા કરી અને આ માસ્ક આપણે કઈ રીતના સસ્તા અને સારી ક્વોલિટીના એક જ જગ્યાએ સેન્ટ્રલી પરચેઝ કરી અને આ માસ્કને સમગ્ર ગુજરાતના વેપારીઓ સુધી પહોંચાડી શકીએ, એ એક એનો અભ્યાસ કરી અને નિર્ણય ઉપર આવ્યા કે અમે આ માસ્ક ગુજરાતના દરેક વેપારી સુધી અને સામાન્ય નાગરિકને પરવડે એ રીતના 50 રૂપિયાની MRPથી અમે પહોંચાડીએ, એ અમારો એક અભિગમ રહ્યો છે. અમારો કોઈ પક્ષ સાથે ક્યાંય નાતો કે વિરોધ છે નહીં. બીજું, N95 માસ્ક જે આપે વાત કરી, તો એ એક સ્ટાન્ડર્ડથી GMP અને WHOની ગાઈડલાઇન પ્રમાણે જે એના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવેલા હોય એના પ્રમાણે બનતા હોય છે. N95 એટલે નાનો 95 કે 95% બેક્ટેરિયાને એ ત્યાં આગળ રોકી શકે. એ રીતે N99 પણ આવતા હોય છે, જે ખરેખર ઓપરેટિવ ડૉક્ટરો જ્યારે સર્જરી કે એ બધા કામમાં હોય ત્યારે રોકાયેલા હોય ત્યારે એ ડૉક્ટરો વાપરતા હોય છે N99 માસ્ક. એટલે સાહેબે જે કીધું પહેલાં કે ઇલેક્ટ્રોસ્ટેટિક મેટાબ્લોન ફિલ્ટર જે કહેવાય, એ જે 5 લેયર જે છે એમાં 4 લેયર જે છે નોન વોવન ફેબ્રિકના હોય છે. એ જુદી જુદી મીન્સ કે એના ફેબ્રિકના એ હોઈ શકે, પણ માસ્ક ખરેખર કહીએ તો 2 જાતના N99 અને N95 એવા 2 જ કહી શકાય, અને 5 લેયરના માસ્ક આવતા હોય છે. અને આ જે કીધું કે 95% N95 એટલે 95% બેક્ટેરિયાનો ત્યાં આગળ એ રોકી શકે છે. જી, આપણે સીધા જ પહોંચીએ છીએ મુકેશ પરીખ પાસે, જેઓ ગ્રાહક સુરક્ષા મંચ તરફથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મુકેશભાઈ, એવું તો શું બન્યું સરકાર અને આ કેમિસ્ટો વચ્ચે કે જેને કારણે સીધા કેમિસ્ટની દુકાનને બદલે અમૂલ પાર્લરને આ માસ્ક વેચવાની ફરજ પાડવામાં આવી રહી છે? અને તમને સાચું કહું તો GSTV નો રિપોર્ટ એમ કહે છે કે સવારે, બપોરે કે સાંજે કોઈ પણ સમયે તમે પાર્લર પર જાઓ તો N95 માસ્ક ઉપલબ્ધ હોતા નથી. આનું શું કારણ છે? જી મુકેશભાઈ. આ નિર્ણય તો ગુજરાત સરકારે કર્યો છે. N95 માસ્ક અમૂલના પાર્લર પરથી વેચવાનું ડિસિઝન સરકારશ્રીનું છે. મુખ્ય મુદ્દો માસ્કની ગુણવત્તા અને ભાવનો છે. ભારત સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી NPPA જે માસ્કના ભાવ નિર્ધારિત કર્યા એના કરતાં ઊંચા ભાવે કેમિસ્ટો ગ્રાહકોને વેચે છે. ગુજરાતમાં કોઈ પણ કેમિસ્ટે આજ દિન સુધી ગ્રાહકને બિલ નથી આપ્યું. ખુદ મને પોતાને પણ કાંકરિયાના 2 કેમિસ્ટો પાસે માસ્ક પરચેસ કર્યા અને બિલ નહીં આપ્યું.
ગુજરાત સરકારનું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિટી તરફથી અનેકવાર સીએમ અને ડેપ્યુટી સીએમનું ધ્યાન દોર્યું છે કે માસ્કની ગુણવત્તા અને ભાવ સરકારે નિર્ધારિત કરવા જોઈએ. શરૂઆતમાં 41નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારને N95 માસ્ક આજે નક્કી કરવામાં આવ્યો, એની સામે પણ ગ્રાહક સુરક્ષાએ વિરોધ કર્યો. ડોક્ટર જીતુભાઈએ સાચું કહ્યું કે ફક્ત મેડિકલ મેને આ માસ્ક પહેરવા જોઈએ. કોમન મેન માટે આ માસ્ક જે સિમ્પલ કોટનનો છે, જેની હોલસેલમાં કિંમત કોરોના કેર થયો એ પહેલા ફક્ત ₹1.80 આપ્યો. તો આ ₹1.80નો માસ્ક દરેક વ્યક્તિને સરકારે નિઃશુલ્ક આપવા વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો ₹5ના ભાવે વેચવો જોઈએ. કમનસીબે સરકાર આ વ્યવસ્થા નથી કરી શકતી અને જે માસ્ક છે એનું બિલ અને ગુણવત્તા સામે અનેક સવાલો છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તરફથી સૌ પ્રથમ માર્ચ મહિનાના પહેલા વીકમાં જ 10,000 નિઃશુલ્ક ફ્રી માસ્ક નું વિતરણ કર્યું. 15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે ભદ્રકાળી જેવા ભરચક વિસ્તારમાં અમે પોલીસ જવાનને માસ્કનું વિતરણ કર્યું, પબ્લિકમાં વેચ્યા. જી મુકેશભાઈ, તમારી વાત સાથે સંમત થઈએ છે. આપણી સાથે ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત પણ જોડાયા છે. શ્રદ્ધાબેન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે અને ડોક્ટર પણ છે, એટલે બહુ જ સહજ રીતે એમને કેટલાક વિશેષ ટેકનિકલ સવાલો પણ આપણે કરી શકીશું. શ્રદ્ધાબેન, મહત્વની બાબત એ છે કે આપણે N95 માસ્ક ઉપર જે મહાભારત સર્જાયું છે એના કરતા આપણે સાદા માસ્ક પહેરવાનો સરકાર કેમ આગ્રહ ન રાખી શકે, અને શું કામ N95 માસ્કનો જ આગ્રહ રખાય છે? કારણ કે N95 માસ્ક વિશે તો એવું કહેવાય છે કે કાં તો કોરોના પેશન્ટ પહેરે અથવા તો એ ડોક્ટર અથવા તો મેડિકલ સ્ટાફે પહેરવાની જરૂરિયાત છે. આપનો શું અભિપ્રાય છે? સુભાષભાઈ, પહેલા તો જે જીતુભાઈએ ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયનું જે નામ એ ચર્ચા પછી કરો. પહેલા મેં જે તમને કર્યા ને એ સવાલનો જવાબ આપી દો ને. મારા દર્શક મિત્રોને આ સવાલો છે, હું તમને એ જવાબો આપવા માટે પણ તક આપીશ. પહેલા આની વાત કરીએ ને આપણે. સુભાષભાઈ, હું તમને આપી દઉં છું. સીધા માસ્ક ઉપર જે કે માસ્ક કેમ પહેરવાના છે, મોસ્ટલી જીતુભાઈ ડોક્ટર જે અમને એક્સપ્લેન કર્યું છે, હું એમાં એક જ વસ્તુ એક્સપ્લેન કરવા માંગુ છું કે જ્યારે આપણે છીંકીએ છીએ સાદી ભાષામાં અને આપણે બોલીએ છીએ, જ્યારે થૂક ઉડે છે એની અંદર આ જે સિક્રેશન છે સપાટી પર પડે છે. માસ્ક હોય તો એ સિક્રેશન માસ્કની અંદર જ રહી જાય છે. બીજી વસ્તુ છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR ની આખી ગાઈડલાઈન છે કે કોણે કયા પ્રકારના માસ્ક પહેરવાના, બરોબર છે. એની અંદર જે સામાન્ય જનતા છે જે વધારે લોકોના સંપર્કમાં નથી આવવાની, કારણ કે આપણે SMS એટલે કે પહેલા માસ્ક બી પહેરવાના છે, હેન્ડ સેનિટાઈઝ કરવાનું છે અને સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું છે. અમુક લોકોનું ગ્રુપ છે સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનું છે, એ લોકોએ આ બધું પહેરવાની જરૂર નથી. ઘરમાં બનેલા માસ્ક બી એ પહેરી શકે છે, બરોબર છે. અને આ 3 લેયરના માસ્ક છે એ સાયન્ટિફિકલી એમના માટે ઓકે છે. પરંતુ આપણી પોપ્યુલેશનમાં અમુક લોકો એવા બી છે કે જે લોકો વધારે લોકોના સંપર્કમાં આવવાના છે, લાઈક કે ઓલ ટાઈપ ઓફ વેન્ડર્સ, બરોબર છે, જેને આપણે શાકભાજી વાળા કહીએ, કરિયાણા વાળા કહીએ કે દૂધ વાળા કહીએ. એ લોકો મેક્સિમમ ઘણા બધા લોકોના સપોર્ટમાં કોન્ટેક્ટમાં આવવાના જ છે, એમના ગ્રાહકો વધારે છે. અને જ્યારે ડિમાન્ડ છે કે કોઈ લોકોને N95 પહેરવા છે, એમની પાસે ચોઇસીસ આપણે આપે છે, આપણે કોઈને કમ્પલ્ઝન નથી કર્યું. ત્રીજી વસ્તુ વારે ઘડે કહેવામાં આવે છે કે અમૂલ પાર્લર, અમૂલ પાર્લર, અમૂલ પાર્લર. અમૂલ એક સહકારી ગ્રામીણ સંસ્થા છે, એક મોટી ચેઇન છે જે આખા ગુજરાતમાં છે, શ્વેત ક્રાંતિનું એક પ્રતીક છે, એટલા માટે સરકારે ત્યાંથી એને ઇઝીલી ઉપલબ્ધ કરાયા છે. ચોથી વસ્તુ, કેમિસ્ટોએ જે આજે ₹50 માસ્કના કર્યા છે એના માટે સરકારે એમને અભિનંદન આપ્યા છે. અને જેમ
ડોક્ટરની આખી ફેટર્નિટી, ફ્રન્ટલાઇન વોરિયર્સની અંદર આપણા ફિમેલ હેલ્થ વર્કર, એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટરથી લઈને જે બધા જ આવી ગયા, પેરામેડિક્સ, પોલીસની ફોર્સ, ઇસેન્શિયલ સર્વિસમાં જોડેલા, એમ કેમિસ્ટો પણ કોરોના વોરિયર્સ છે, કારણ કે આપણે ઇસેન્શિયલ સર્વિસમાં 24 કલાક દવાઓની દુકાનો ખુલ્લી રાખી, એ પણ મેક્સિમમ એક્સપોઝરમાં આવ્યા છે અને એમણે બી ઘણું સારું કામ કર્યું છે. બરોબર છે. તો આ વૈશ્વિક મહામારીના સમયમાં આપણે બધાએ કામ સારું કર્યું છે. પહેલા એમને ધન્યવાદ આપે. આમાં કોઈ લડાઈનો મુદ્દો નથી. આ છે કે ગવર્મેન્ટે, કોંગ્રેસે જ કાગારોળ કરી હતી જ્યારે સ્ટાર્ટિંગમાં પેન્ડેમિક આવ્યું, કોઈને ખબર નહોતી કે ભાઈ હજુ સુધી વાયરસની સ્ટડી ચાલી રહી છે, બધા એ વાત સાથે સહેમત છે કઈ રીતે પ્રિકોશન લેવા. જેમ દરેક વખતે ગાઈડલાઈન મળી કે ભાઈ અમુક સમય માસ્કની જરૂર હતી, પછી છેલ્લે થયું કે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એટલા માટે હવે કમ્પલસરી માસ્ક છે. ત્યારે સ્ટાર્ટિંગની અંદર સેનેટાઇઝેશન અને માસ્ક એની કાળાબજારીનું હો હા કોણે શરૂ કર્યું હતું? કોંગ્રેસે શરૂ કર્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું કે ગુજરાત સરકાર ધ્યાન નથી આપી રહેતી, જો કેટલા 250માં માસ્ક કેમિસ્ટો વેચી રહ્યા છે, સેનેટાઇઝરના માસ્ક કેટલા 50 રૂપિયાના છે, 150 રૂપિયાના થઈ ગયા છે. એટલે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ પહેલા ક્લિયર કરે. એમણે કેમિસ્ટો ઉપર અને જે દવાની દુકાનો છે એના ઉપર આક્ષેપો કર્યા છે કે સરકાર લોકોને જે રેશનલ ભાવ છે એની અંદર આ સુવિધાઓ પ્રોવાઈડ નથી કરી શકતી. અને આ પેન્ડેમિક છે, એની અંદર સરકારી તંત્ર કામે લાગ્યું હોય ત્યારે એક પછી એક કરીને મુદ્દાઓ સોલ્વ કરવામાં આવે છે. અને આપણી પાસે જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તમે અમેરિકા જોડે ભારતની કમ્પેરિઝન ના કરો. એમની પોપ્યુલેશન, એમનું સિવિલ સ્ટ્રક્ચર, એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અહીંયા કેરળ મોડેલની વાત કરવામાં આવી, ટેસ્ટની વાત કરવામાં આવી. 10 લાખે અહીંયા 2525 ટેસ્ટ થાય છે ગુજરાતની અંદર, અને કેરળ મોડેલ જેની વાત કરવામાં આવી છે એની અંદર 1349 ટેસ્ટ થાય છે. મહારાષ્ટ્રમાં તો આમની સત્તા છે. મહારાષ્ટ્રમાં 2418 પ્રતિ 10 લાખ વ્યક્તિ. શ્રદ્ધાબેન, તમારી વાત સાથે સંમત થાઉં છું. અહીંયા લઈએ એક નાનકડો વિરામ અને ચર્ચા આપણી જારી રહેશે, કારણ કે બહુ જ મહત્વના સવાલો આ છે કે સરકાર પાસે 49.61 રૂપિયામાં N95 માસ્ક તૈયાર થાય છે, ત્યારે શા માટે 65 રૂપિયા લેવામાં આવી રહ્યા છે? અને બીજું, 1 રૂપિયો ને 80 પૈસામાં તૈયાર થયેલા માસ્કની કિંમત 5 રૂપિયા લેવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો એ છે કે શા માટે માસ્ક ઉપર જીએસટી લેવામાં આવે છે. આ ચર્ચા જારી રહેશે. જોતા રહો જીએસટીવી. અહીંયા લઈએ એક નાનકડો વિરામ. માસ્કના મહાભારતમાં આપનું સ્વાગત કર્યું છે. દર્શક મિત્રો, આ માસ્ક એક જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, જે હવે મહાભારતનું પણ કારણ બન્યું છે. કેમ કે માસ્કના મુદ્દે હવે એવું ઘમાસાણ સર્જાઈ રહ્યું છે કે પહેલા N95 નામે 18 રૂપિયા ખંખેરાતા હતા, જે બાદ રાજ્ય સરકારે અમુક પાર્લર પર થ્રિલર માસ્ક 5 રૂપિયા અને N95 માસ્ક 65 રૂપિયા વેચવાની જાહેરાત કરી. પરંતુ આ જાહેરાત કેટલી કારગત થઈ એ તો સૌ કોઈ જાણે છે. આ સ્થિતિની વચ્ચે કોંગ્રેસના પ્રહારોથી સરકાર ઘેરાઈ ગઈ, તો કેમિસ્ટ એસોસિએશને 50 રૂપિયામાં માસ્ક વેચવાની જાહેરાત કરી દીધી. તો આ મુદ્દે ભાજપ અને કેમિસ્ટ એસોસિએશન આમને સામને આવી ગયા. હવે એમ કહેવાય છે કે માસ્ક મુદ્દે બંને વચ્ચે મહાભારત ગરમાઈ રહ્યું છે. આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત, જેઓ ડોક્ટર પણ છે ને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. શ્રદ્ધાબેન, સીધો જ સવાલ છે ને સીધો જ જવાબની અપેક્ષા છે તમારી પાસે કે શા માટે શરૂઆતમાં 18% જીએસટી આ માસ્ક ઉપર લેવાની વાત કરી? સેનિટાઈઝર અને માસ્ક આવશ્યક વસ્તુઓ છે, ત્યાં સરકાર ધંધો કરે, વેપાર કરે, ત્યાંથી પણ કમાવાની અપેક્ષા. શા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ માસ્ક અને સેનિટાઈઝર જેવી આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી શા માટે સદંતર રદ ન કરી શકે? જો સુભાષભાઈ, 18% જીએસટી છે કે 5% જીએસટી, એ જે ડિસાઇડ કરવાનું છે જીએસટી નું સ્ટ્રક્ચર, એની પોલિસી છે, એ પોલિસી લેવલ ઉપર ડિસાઇડ થશે. પહેલી વસ્તુ એક વસ્તુ છે કે જ્યારે આ વૈશ્વિક મહામારી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ બધાની સરકાર જ છે. જે મુખ્યમંત્રી છે તમામ 6.5 કરોડના મુખ્યમંત્રી. શ્રદ્ધાબેન, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારી પાર્ટીના નેતા 18% જીએસટી લખે છે અને એને ટ્વિટર પર લખે છે. તમે જોઈ શકતા હશો. એમની પાસે માહિતી જ નથી, એમની પાસે માહિતી જ નથી કે 5% કે 18%. એટલે આપ સ્પષ્ટતા કરો. સ્પષ્ટતા, જો જેમનું ટ્વિટર હેન્ડલ છે એ બી એમને, તમે એમની જોડે એમની વ્યક્તિગત સ્પષ્ટતા કરો, એમને પૂછી લો. એમ નહીં, સવાલ આ છે કે આ તમારી પાર્ટીના નેતાઓને સમજાવો તો ખરા, કહો તો ખરા કે તમે પબ્લિકલી ટ્વિટર કરો છો ત્યારે સાચું તો લખો. સુભાષભાઈ, મારી એક પોતાની બી વ્યક્તિગત ઇમેજ છે અને હું એક પાર્ટીની કાર્યકર્તા છું. ઘણી વખતે જો કઈ મારાથી ભૂલ થાય, એ ભારતીય જનતા પાર્ટીની પ્રજામાં ખોટો મેસેજ જતો હોય ત્યારે પણ તમે આ વાત આવી રીતે ઘાત પીછોડા કરો. એ કેટલે અંશે વ્યાજબી છે? કોઈ અંશે વ્યાજબી જો હું સુભાષભાઈ તમને એક વસ્તુ કહી દઉં કે મારી ઇન્ડિવિજ્યુઅલ ભૂલને ભારતીય જનતા પાર્ટીની ભૂલ ન ગણી શકાય. એ આખી વસ્તુ અસ્થાને છે. હું અહીંયા ખાલી એક વૈશ્વિક કોરોના મહામારીમાં આપણે આ જે નથી કરવાનું, પણ એક પાર્ટીનું ખરાબ દેખાય છે.
એ તો ચોખ્ખી વાત છે ને એક બેન. સેકન્ડ સુભાષભાઈ, મારી પાર્ટીનું કંઈ ખરાબ નથી દેખાયું. આજે કોરોનાની જે વૈશ્વિક મહામારી છે એની અંદર આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણે જેટલા બી પોલિસી મેકિંગ ડિસિઝન્સ લીધા છે, કારણ કે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન આપે છે, ICMR ની ગાઈડલાઈન હોય છે, વિશ્વ સંસ્થા WHO હોય છે, એ બી કોલાબોરેશન કરે છે, અને ડોક્ટર હર્ષવર્ધન અત્યારે કાર્યકારી ચેરમેન બી બન્યા છે. જે રીતે વિશ્વની કક્ષા ઉપર ભારતની નોંધ લેવાઈ છે કે આટલી મોટી પોપ્યુલેશન હતી, લોકોનું પ્રોજેક્શન હતું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારત શું કરશે, તો લોકડાઉનમાં જવું, પછી ડે બાય ડે જે 125 કરોડ ભારતીયો અને તમામે તમામ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ હોય, પેરામેડિક સ્ટાફ હોય, ડોક્ટર્સ હોય, નર્સ હોય, FHW હોય, પોલીસ હોય, ઇસેન્શિયલ સર્વિસમાં જોડાયેલા લોકો હોય, આ લડાઈ આપણે બધા ભેગા મળીને લડી છે ને આ જીતવાની છે. એની સાથે આજે આપણે એ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ કે હવે કોરોના નામનો વાયરસની જે વેક્સિન છે એ શોધવાની ચાલુ છે. શ્રદ્ધાબેન, વચ્ચે તમને જરા અટકાવી દઉં કે આજે તમારી જન પાર્ટીના એક ઋત્વિક પટેલ નામના નેતાએ આજે ટ્વીટ કર્યું છે પાછું, અને એમણે જ આજે કેમિસ્ટો ઉપર દોષ બોલાવી છે કે આ 65 રૂપિયા વાળો માસ્ક કેવી રીતે થાય છે. હવે 18% કે 5% એ પણ ખબર નથી, અને તમારી સરકાર બિલકુલ હાલતી જ નથી. એને વિચાર જ નથી આવતો અત્યારે કે આ સરકાર પ્રજા પર અત્યારે વેપલો ન કરી શકાય. શા માટે જીએસટી કાઢી નાખી ન શકાય? આ એક જ ધડાકે એક જ લીટીથી, આ એક લીલી પેનથી આ નીકળી જઈ શકે એક સેકન્ડ સુભાષભાઈ, મને લેટ મી કમ્પ્લીટ. હું મારા જે ગુજરાત રાજ્ય સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની ડિફેન્ડ કરું છું. કોઈની વ્યક્તિગત છે, ઋત્વિજભાઈ તમારી ડિબેટમાં ઘણી વખત આવે છે, આપ ઋત્વિજભાઈને પર્સનલ ક્વેશ્ચન કર્યો. હું એમની પર્સનલ પ્રવક્તા કે PRO નથી, હું મારી પાર્ટી માટે છું, અને પાર્ટી જે છે એ જે લોકો માટે સવાલ કરું. હા, પણ હું મારા જે પાર્ટીએ, જે ગુજરાત રાજ્ય સરકારે અને સંગઠને અને બીજા તમામ લોકોએ 6.5 કરોડ જનતાઓ, NGO, વોલેન્ટિયર્સ, કોંગ્રેસના બી કાર્યકર્તા અને કોંગ્રેસના નેતાઓ, આગેવાન, આ બધા જે વૈશ્વિક મહામારીમાં જોડાયા છે એ બધામાં જે સારું થઈ શકે છે એના જવાબ આપવા માટે છું. એક કોઈ વ્યક્તિગત કોઈની ટીકા ટિપ્પણી કરવા માટે હું અહીંયા નથી. હું ખાલી તમને એટલું જ કહેવા માંગુ છું, જેમ ડોક્ટર જીતુભાઈ છે, સાહેબનો એક્સપિરિયન્સ બી ઘણો સારો છે, એમણે કીધું જ છે. શ્રદ્ધાબેન, એક મિનિટ, આપણે રાજેન્દ્રભાઈ ની પાસે જઈએ. રાજેન્દ્રભાઈ, તમે કેમિસ્ટ છો એટલે તમને સીધો સવાલ કરવાનું મન થાય છે કે આ 5% કે 18% સાચું શું છે, અને શા માટે આ GST લેવામાં આવી રહ્યો છે? આને માટે આપણે પાછા મુકેશભાઈ પાસે જઈશું. મુકેશભાઈ, તમે તૈયાર રહેજો આ પ્રશ્નનો જવાબ આપવા માટે. એ પહેલા રાજેન્દ્રભાઈને આ સવાલ કરીએ કે આ GST કેટલો લાગે છે સેનિટાઈઝર ઉપર અને માસ્ક ઉપર? જી રાજેન્દ્રભાઈ. હું 2-3 વસ્તુઓના સ્પષ્ટતા કરી દઈશ. જી. પહેલા તો હું ડોક્ટર શ્રદ્ધાબેનનો આભાર માનીશ કે ગુજરાત સરકારે છેલ્લે પણ અમારા વેપારીઓને કોરોના વાયરસના વોરિયર્સ તરીકે સ્વીકાર્યા છે. છેલ્લે નહીં, હું પહેલા દિવસથી કહું છું, સરકાર તરફથી કહું છું. પ્રજાના જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. બીજું, સીધો સવાલ મુકેશભાઈને મારે કહેવું પડશે કે કદાચ 1, 2, 4, 5 વેપારીઓ સાથે ક્યાંક ખરાબ અનુભવ થયો હોય તો બધા જ વેપારી એ ખોટું કરે છે એવું માનવું ના જોઈએ. ત્રીજું, આપને સુભાષભાઈ કહીશ કે આ કોઈ અમારી લડાઈ સરકાર સાથે કે એની કોમ્પિટિશન કંઈ નથી. સમયને આધીન જે માસ્કના ભાવ, જે મેં હંમેશા કહેતો આવ્યું કે સપ્લાય અને ડિમાન્ડ એ બે વસ્તુના પૂરક હોય છે. આ જ્યારે ડિમાન્ડ વધુ હોય અને સપ્લાય ઓછો હોય ત્યારે દરેક વસ્તુના ભાવ હંમેશા વધતા હોય. આજે માનો કે કઠોળમાં પણ એ જ પરિસ્થિતિ છે. તો એવા સમયમાં કદાચ ડિમાન્ડ અને સપ્લાયને જોતા એ સમયે માસ્ક કદાચ મોંઘા મળ્યા હોય તો એમાં કોઈ અમારા વેપારીએ લૂંટ કરી છે એ માનવાની કોઈ જરૂર નથી. એ મેન્યુફેક્ચર તરફથી જ્યારે અમને એ માસ્ક મોંઘા મળ્યા હોય તો મારો વેપારી સ્વાભાવિક રીતે એ માસ્ક મોંઘા જ વેચવાનો છે. બીજું, આપે જે કીધું કે GST જે છે એ માસ્ક જે છે એ સર્જિકલમાં આવતો હોય છે અને એના ઉપર 5% GST હોય છે. તો પછી આ ભાજપના કેટલાક મિત્રોએ 18% લખીને ટ્વીટ કર્યું છે, એમને સુધારવું પડશે ને આપણે? એ એમની કદાચ ભૂલ હોઈ શકે, પણ એનાથી કઈ આપણે 18% લખવાથી કઈ 18% ચાર્જ કરે છે એવું માની લેવાનું છે. 65 રૂપિયાને જસ્ટિફાઈ કરી રહ્યા છે. GST કહી દો કેટલું છે. અને બીજો સવાલ એ છે, રાજેન્દ્રભાઈ તમે જવાબ આપ્યો છે એટલે બીજો સવાલ એ છે કે સરકારે 65 રૂપિયા નક્કી કર્યો જે માસ્કનો ભાવ, એ હવે એકાએક કેમિસ્ટ એસોસિએશને 50 રૂપિયામાં કેમ આપવાનું નક્કી કર્યું? એવું તો શું થયું કે તમને તરત 50 રૂપિયામાં આપવાનું મન થઈ ગયું?
પ્રજા પર આટલું બધું બળ કેવી રીતે વરસાવી દીધું તમે? અમને કોઈ પ્રજા ઉપર વાલ છે અથવા તો સરકારે કીધું છે એવી કોઈ જરૂરિયાત નથી. જી 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 મેં તમને પહેલા જ કીધું કે આજે ઘણા બધા મેન્યુફેક્ચરરો બજારમાં આવી ગયા છે. જ્યારે કોરોનાની શરૂઆત હતી ત્યારે આના સપ્લાય મેન્યુફેક્ચરરો જ હતા નહીં. જે અત્યારે ઘણા બધા મેન્યુફેક્ચરરો થઈ ગયા છે, એના દ્વારા માસ્ક ફૂલ્લી મેન્યુફેક્ચરિંગ થાય છે. રોજે રોજ એની અવેબિલિટી વધતી જાય છે. આજે માસ્ક માનો કે અમે 50 રૂપિયા વેચીએ છીએ, શક્ય છે કે અઠવાડિયા 10 દિવસની અંદર એ માસ્ક કદાચ 40 રૂપિયા પણ થઈ શકે. અને કદાચ આની ડિમાન્ડ, આ કોરોના વધતો જાય, આના ફેલાવો વધતો જાય અને ડિમાન્ડ વધુ થાય અને કદાચ એના કારણે ક્યાંક શોર્ટેજ ઊભી થાય તો એના ભાવ વધી પણ શકે છે. એટલે એવું માનવાની જરૂર નથી કે અમે સરકારે 65 કર્યા એટલે 50 થયા. આજે અમને 50 રૂપિયા કરતા સસ્તા મળી રહ્યા છે, માટે અમે 50 રૂપિયા નાગરિકોને પહોંચાડવાની વ્યવસ્થા. જી, તમારી વાત સાચી છે. મુકેશભાઈ પાસે આપણે સીધા સવાલ પર પહોંચીએ. મુકેશભાઈ, સરકારે 49.61 પૈસામાં જે માસ્ક તૈયાર થાય છે એના 65 રૂપિયા નક્કી કર્યા છે. તો કેટલા ટકા જીએસટી સાથે આ ગણતરી કરવામાં આવી હશે? અને 1 રૂપિયાને 80 પૈસામાં જે 3 લેયર માસ્ક તૈયાર થાય છે એના 5 રૂપિયામાં વેચવાની શરૂઆત કરી છે. તો એનું શું કારણ છે? આ ગણિત હજુ સમજાતું નથી. ગ્રાહક સુરક્ષા શું કે છે આ બાબતે? ગ્રાહક સુરક્ષા કેમિસ્ટોની, ઉત્પાદકોની નફાખોરીને ખુલ્લી પાડે છે. આ બદમાશ વેપારીઓ અને ઉત્પાદકો ને કોઈ શરમ નથી. એમને ફક્ત ને ફક્ત કાળી કમાણીમાં રસ છે. કાળી કમાણી દર્દીઓના ભોગે, પ્રજાના ભોગે. આ માસ્ક સાહેબ 200, 250 અને 300 રૂપિયામાં પણ આ કેમિસ્ટ મિત્રોએ વેચ્યા છે. કેમિસ્ટોએ મુકેશભાઈ, આપની સાથે સહમત છું, કદાચ વેચ્યા છે, પણ એ માસ્ક એને મોંઘા મળ્યા છે માટે વેચ્યા છે. આજે દવાઓ ઉપર એમઆરપી છે તો દવાઓ ઉપર ડિસ્કાઉન્ટ કરીને પણ મારા વેપારીઓ વેચે છે. આજે દવાઓ ઉપર 10-10%, 15-15% ડિસ્કાઉન્ટ થી જયારે બજારમાં દવાઓ મળે છે ત્યારે આપણે એ વસ્તુ પણ સ્વીકારવી જોઈશે કે દવાનો વેપારી જે છે આજે નાગરિકને સસ્તી અને સારી દવા કઈ રીતના મળે એના માટે પ્રયત્ન. તમે મને કોઈ બી એક પુરાવા સાથે, તમે બિલ સાથે તમે આપો તો હું મારા વેપારી સાથે પણ એ પ્રયત્ન કરી અને એના ઉપર પગલાં લેવા અમે તૈયાર છીએ. અમે અમારા વેપારીઓનો બચાવ નથી કરતા, પણ તમે કોઈ ખોટા આક્ષેપો કરશો કે અમારા વેપારીઓ લૂંટે છે તો એની સાથે પણ અમે સહમત નથી. જી જી જી, હા મુકેશભાઈ બોલો. હાજી હાજી. વેપારીઓ લૂંટ નહીં, ખિસ્સા કાપે છે. શું તમે એવું કહેવા માંગો છો કે આ કઠોળના વેપારી 80 રૂપિયાના ભાવના આજે 150-200 રૂપિયા લે છે તો એ લૂંટ કરે છે? જી, આજ તો લૂંટ, ખિસ્સા કાપવાના છે. ચોર અને ડાકુ ને બી શરમાવે એવા આપણા બદમાશ તો આપણે ચોરને ડાકુને સોંપી દઈએ ધંધો કરવાના. સિદ્ધાંત નથી એમનો, તો સારું ચલાવશે. તમને બિલ નથી તમે આપતા, ગ્રાહકને બિલ નથી આપતા. આપને કદાચ ખ્યાલ હશે કે નહીં, આજે દવાનો વેપાર જે છે એ 99.9, હું એટલું કહી શકીશ, 100% કદાચ ના કહું, પણ 99.9% બિઝનેસ ઓફિશિયલ બિઝનેસ ઓફિશિયલ રીતે કામ કરનારો એ એક જ બિઝનેસ એવો છે કે જે કંપનીઓના મેન્યુફેક્ચરિંગ થી અમારા ડિસ્ટ્રીબ્યુટર સુધી માલ બિલથી આવે છે. કદાચ કોઈ રિટેલરે માલ બિલ તમને આપ્યું નથી એનો મતલબ એવો નથી કે ટેક્સની ચોરી કરે છે કે બીજા બિઝનેસમાં એના ભાવમાં ચોરી કરે છે. જી મુકેશભાઈ, આપને કઈ કહેવું છે? સર્જિકલ આઇટમનું બિલ કેમિસ્ટો વેપારી નથી આપતો. તમે કયા વેપારી નથી આપતા? તમે અમને આપશો, અમે પગલા લેવા તૈયાર છીએ. 30 કરોડ એક વેપારીના આપના અનુભવથી બધા જ વેપારી ખરાબ છે એવું માનવાની જરૂર નથી, બિલકુલ નથી. એક નહીં ભાઈ સાહેબ, હું પ્રજાની વચ્ચે બેઠો છું.
અમે પણ પ્રજાની વચ્ચે જ બેઠા છીએ. 50 વર્ષથી આ ગ્રાહક સુરક્ષાનું કામ કરું છું. સારી વસ્તુ છે ને. તમે પૈસા કમાવાનું કીધું છે તમારું. અરે કયા બિઝનેસમાં વેપારી હોય કે પ્રોફેશનલ હોય પૈસા નથી કમાતા, મને સમજાવો ને. પણ રાજેન્દ્રભાઈ, જે મહામારીનો જે સમય છે એ યુગમાં કેટલીક આવશ્યક ચીજ વસ્તુઓ પર જેમ સરકાર કેટલીક વસ્તુઓમાં છૂટછાટ આપે છે, એમ કેમિસ્ટોએ પણ ખુલ્લા દિલે બહાર આવીને આ ખુલ્લા દિલે બહાર આવીને નફો કમાવાની વાત ન કરવી. હું તમને એ જ કહીશ કે આજે ખુલ્લા દિલે બહાર આવીને આ પ્રયત્ન કર્યો છે તો 65 રૂપિયા જયારે સરકાર માસ્ક વેચે છે ત્યારે મારો વેપારી 50 રૂપિયા વેચતો થયો. ના, એ તો તમને અભિનંદન આપવા જોઈએ ચોક્કસપણે રાજેન્દ્રભાઈ, કે નહીં તો ખુલ્લા દિલ જો અમારા ના હોત તો આ માસ્ક મારો વેપારી 70 રૂપિયા બી વેચી શકતો હોત. સીધો સવાલ હવે જીતેન્દ્રભાઈને કરીએ છીએ કે જીતેન્દ્રભાઈ, જે પ્રકારના માસ્ક બની રહ્યા છે બજારમાં, એટલે કે આપણે ત્યાં એમ કહેવાય છે કે સહકારી સંસ્થાઓ અને અવાજ જેવી કેટલીક સંસ્થાઓ આગળ આવીને જ્યારે ઘરે બેઠા બહેનો દ્વારા, કેટલાક ગૃહ ઉદ્યોગ દ્વારા, સામાન્ય પરિવારો દ્વારા માસ્ક બનાવવાનું કામ કરે છે. એટલું જ નહીં, ખાદી ભવનમાં પણ માસ્ક બનાવવાની પ્રવૃત્તિ ચાલુ છે. ત્યારે આ પ્રકારના માસ્ક પહેરવા યોગ્ય કહેવાય કે નહીં, એક વાત. અને આ પ્રકારના જે એકદમ સસ્તા અને ઘરે બેઠા જે માસ્ક બનાવવામાં આવે છે, ખાસ કરીને બહેનો ગૃહ ઉદ્યોગ દ્વારા જે માસ્ક બનાવે છે, એ માસ્ક પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ કે કેમ, અને સરકાર એને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં? જી જીતુભાઈ. પહેલા તો એક બેનનો એક થોડો જવાબ આપી દઉં કે જ્યાં સુધી ટેસ્ટનો સવાલ છે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં 10,02,976, તામિલનાડુમાં 5,411, ગુજરાતમાં 2,692, દિલ્હીમાં 8,573 અને રાજસ્થાનમાં 3,934 થાય છે. એટલે ગુજરાત ઘણું પાછળ છે. આ એક એમને માહિતી આપી. બીજી જે એમના કે વ્યક્તિગત કોઈ અભિપ્રાય નહીં, જવાબદાર પ્રવક્તા એમ કહે છે કે 18%, એટલે તો એ ખોટું એમણે કીધું. એમ કોને કે ભાઈ જેનો રાજા વેપારી એના પ્રજા ભિખારી, 49 રૂપિયા ને 61 પૈસે ખરીદીને 65 રૂપિયાનો ધંધો કરવો, એ મને એમ લાગે છે કે અત્યારે તો ભાઈએ કીધું, મુકેશભાઈ, એમ કે જેમ તમે રેશન મફત આપો છો એમ નાના માસ્ક તમે રેશન સાથે મફત 5-5 કુટુંબમાં આપો. બાકી રહી N95 ની વાત, તો જો એનો વૈજ્ઞાનિક રીતે આપણે પૃથક્કરણ કરીએ તો વૈજ્ઞાનિક પૃથક્કરણ એમ કહે છે કે 8 કલાક પછી એ માસ્કની કોઈ વેલ્યુ જ રહેતી નથી. સવાલ રહ્યો કે આપણે જે ખાદી ગ્રામોદ્યોગ કે આપણી મંડળીઓ બનાવે છે, તો ચોક્કસ એ બહેનો સારી ક્વોલિટીના માસ્ક જો પોતાના ઘેર બનાવે અને એ માસ્કને ઉપયોગ કરી ગરમ પાણીથી ધોઈ અને ડિટર્જન્ટથી સાફ કરી અને ફરી નાખવામાં આવે તો એ કોઈનું સંક્રમણ આપણને ન લાગે, એમાં આપણને 100% ફાયદો કરી શકે એમ છે. તમે એક જવાબદાર ડોક્ટર તરીકે આ વાત કરી રહ્યા છો, એટલે મારા દર્શકો અત્યારે આપને નિહાળી રહ્યા છે, એટલે આપ બરોબર સચોટતા સાથે તમે ICMR ના ગાઈડલાઈન જોઈ લેજો, અથવા તો N95 ની ગાઈડલાઈન જોઈ લેજો કે સામાન્ય વ્યક્તિએ N95 પહેરવાની કોઈ જરૂર નથી, એવું પહેલું વાક્ય છે. જે લોકો વધારે સંક્રમણમાં આવી શકે એવા લોકો, પોટેન્શિયલ લોકોને એ હોવું જોઈએ. બીજી વાત છે કે આ અમૂલની જે વાત છે, અમૂલની આબરૂને બગાડવાનું કામ આપણે કર્યું છે. અમૂલને 65 રૂપિયે બિલ વિના વેચવું એ અમૂલની આબરૂ બગાડવાનું કામ. અમૂલ તો વૈશ્વિક સંસ્થા છે જેની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરેલી, 4 ચોપડી ભણેલા, અને જેનો વિકાસ દુનિયામાં થયો, એના જોડે બિલ વિનાનું કામ કરાવવું એ તો અધમ કૃત્ય છે. એ સ્વીકારી ન શકાય. આપવું હોય તો બિલ સાથે આપો. ત્રીજી વાત છે કે જે માસ્ક છે એ સસ્તા માસ્ક, કદાચ હું કહું છું કે 1 રૂપિયાને 80 પૈસાના 3 લેયર માસ્ક સરકાર આટલું બધું રેશન આપે છે, તો દરેક ઘરમાં 10-10 એની સાથે માસ્ક આપવામાં શું થાય? મને તો એમ હતું કે મોદી સાહેબ એવી એક આયોજન લઈને આવશે. હું તમને કહું, પણ તો પછી જીતુભાઈ, જીતુભાઈ એક જ મિનિટ, કેમ કોંગ્રેસને આ સૂચતું નથી? કેમ ભારતીય જનતા પાર્ટીને કે સરકારને આ સુજાડતા નથી? કેમ કોંગ્રેસ પોતે બહાર આવીને આ માસ્ક મફતમાં વેચી ન શકે? અમે વેચીએ છીએ, એ જ હું કહું છું કે અમે તો હજારો માસ્ક વેચ્યા, તમે જોઈ શક્યા. જો સુભાષભાઈ, હું
ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો, પંચાયતના સભ્યોના સંગઠનના સભ્યો એ જેટલું પાલન કર્યું એટલું અમે નથી પાલન કર્યું. કોંગ્રેસે, હું સ્વીકારું છું. મોદી સાહેબે 24મી તારીખે એમ કીધેલું કે લક્ષ્મણ રેખા રખની હૈ, ઘર સે બહાર નહીં નીકળના હૈ. 45 દિવસ સુધી ભાજપમાં કોઈ બહાર નથી નીકળ્યા. અમે તો રોડ ઉપર લોકોને ખવડાવ્યું છે, માસ્ક આપ્યા છે, કીટ વેચી છે. એ તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો. અને એનું પાલન કર્યું છે. કોંગ્રેસે પહેલા દિવસ કીધું કે આ માસ્કનું જેવી રીતે સ્ટેન્ટમાં આપણે કહીએ છીએ કે આટલા રૂપિયે જ વેચી શકાય, 50,000 રૂપિયે જોઈન્ટ લેવાનું, એનાથી વધારે ન લઈ શકાય, તો પછી માસ્કમાં કેમ એમ ન કર્યું? અને આજે એક જવાબદાર વ્યક્તિ એમ કહે છે કે માસ્કના કાળા બજાર થતા હતા એટલે અમે આ 65માં લાયા. તો સરકાર કોની છે? અગર ગુજરાતમાં કાળા બજાર થતા હતા તો એની જવાબદારી કોની છે? કોઈ વિરોધ પક્ષની તો જવાબદારી નથી. તમે 25 વર્ષથી શાસન કરો છો અને ગુજરાતની અંદર જો બધાના કાળા બજાર થવાના હોય તો ગુજરાતની પ્રજા સાથે તમે દ્રોહ કર્યો છે અને એવા લોકોને તમે છાવરવાનું કામ કર્યું છે. એ કાળા બજારીઓ શું તમને કઈ રીતે સાચવતા તો નહોતા ને? એટલે હું એમ કહું છું કે જે જવાબદાર પ્રવક્તા જ્યારે આ વાત કરતા હોય તે જવાબદાર પ્રવક્તા એ ભારતીય જનતા પાર્ટી વાત કરી રહી છે. અને જો ભારતીય જનતા પાર્ટી એના જોડે સહમત ન હોય તો એના શીર્ષસ્થ નેતૃત્વએ સામે આવી અને આ વાતનો ખુલાસો કરવો જોઈએ. નહીતર વ્યક્તિગત જો વાત હશે તો એ સરકાર માટે એ મુશ્કેલી ઊભી કરી. જી શ્રદ્ધાબેન, બહુ મહત્વનો સવાલ એ છે કે 1 રૂપિયો ને 80 પૈસામાં, 81 પૈસામાં જે માસ્ક તૈયાર થાય છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અથવા તો એ સરકાર દ્વારા ઘરે ઘરે ફરીને મફત આપી શકાય કે નહીં? ઉપરથી સરકારની શાખ વધી હોત અને સરકારની ચિંતા પણ કેટલી બધી છે એ પણ લોકોને સ્પષ્ટ થયું હોત. આપણે રસીઓ મફત નથી આપતા, વેક્સિન મફત નથી આપતા. સુભાષભાઈ, મફતમાં માસ્કનું વિતરણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓએ અને અમારી બહેનોએ કર્યું છે. સરકાર દ્વારા મફતમાં આપી શકાય કે નહીં? મારો સવાલ આટલો જ છે. સરકાર દ્વારા આપી શકાય કે નહીં? લેટ મી કમ્પ્લીટ. જ્યારે મફતની વાત થઈ રહી છે તો કપડાના બનાવેલા માસ્ક અમારી મહિલા મોરચાની બહેનોએ આપ્યા છે અને અમારા કાર્યકર્તાઓએ આપ્યા છે. સરકારે આપ્યા ન કહેવાય, એક પાર્ટી આપ્યા કહેવાય. અને એક સેકન્ડ, હું સરકારની વાત આપે છે, મફતમાં માસ્ક આપે છે. તમે જાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની અંદર, જિલ્લા પંચાયતની અંદર માસ્કની તાલુકા પંચાયતની અંદર ખરીદી થાય છે અને એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો પોતાના વિસ્તારમાંથી ત્યાંથી લઈને મફતમાં લોકોને આપે છે. આ વસ્તુ સ્પષ્ટ છે અને અપાઈ રહ્યું છે. બીજી વસ્તુ તમને કહી દઉં, માન્ય જીતુભાઈએ કીધું કે કોઈ બહાર જ નથી નીકળ્યું લક્ષ્મણ રેખાની બહાર. ભાઈ, મારે કહેવું નથી કેટલા રસોડા, કેટલા રાશન કીટ, કેટલું કામ સંગઠનના કાર્યકર્તાએ કહ્યું છે. આદરણીય હોમ મિનિસ્ટર કેન્સર જેવી બીમારીથી ઝઝુમી રહ્યા છે, હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે, છતાં બી ગ્રાઉન્ડ ઝીરો ઉપર લોકોની વચ્ચે છે, પોતાની આરોગ્યની પરવા કર્યા વગર. નીતિનભાઈ સિનિયર સિટીઝન થઈ ગયા છે, 65 વર્ષના છે, એ બી ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે. આપના જ ધારાસભ્ય હતા, ગેર જવાબદાર વર્તન કર્યું હતું. જ્યારે એમને બોલાવવામાં આવ્યા, એમણે કોવિડનો ટેસ્ટ આપ્યો તો ઇમરાન ખેડાવાલાજી ભલે સારા થઈ ગયા છે, એમને શુભેચ્છાઓ છે. એમણે પણ એ ના જોયું કે મુખ્યમંત્રી કે નીતિનભાઈ કે હોમ મિનિસ્ટર ત્યાં બેઠા છે, ચેપ લાગી શકે છે. એટલે મહેરબાની કરીને આવી વાત ના કરો. અને સરકાર મફતમાં માસ્ક આપે છે. તાલુકા પંચાયતના પ્રમુખનો કોન્ટેક્ટ કરી લો, જિલ્લા પંચાયતના પ્રમુખનો કોન્ટેક્ટ કરી લો, ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોતાના મત વિસ્તારોમાં આપી રહ્યા છે. કેમ આપે છે સરકાર? કેમ પાર્લર પરથી મફત ના આપી શકે? મારો સવાલ સીધો આ છે કે સરકાર કેમ અમૂલ પાર્લર પરથી મફતમાં માસ્ક સુભાષભાઈ, હું એના ઉપર આવું છું. અમૂલ પાર્લર પર શા માટે પૈસા લેવામાં આવે છે? સુભાષભાઈ, આ મેન્ડેટરી ફરજિયાત નથી. જ્યારે કોઈ પાર્લર પર મફત નથી અપાતા. અરે પણ સુભાષભાઈ, મને કમ્પ્લીટ કરવા પૈસા લેવાય છે. ના, તમે જવાબ આપો સીધો. હું જવાબ જ આપી રહી છું. સીધો જવાબ આપો. સીધો જવાબ આપી રહી છું. તમારે સાંભળવું હોય તો તમને સીધો જવાબ આપું. 80 પૈસામાં તૈયાર થયેલા તમારે માસ્ક સાંભળવું હોય તો કેમ તમને લેવામાં આવે? સીધો જવાબ આપું છું. જેમ અત્યારે ચીસો પાડી પાડીને કોણે કાળા બજારી કીધી? અગેન કોંગ્રેસે જ કીધી છે. સરકાર તમને ઓપ્શન આપી રહી છે, બરોબર છે? અરે સાહેબ, દરેક પ્રોફેશનમાં 2 થી 3% લોકો પ્રોફેશનને ખરાબ કરતા હોય છે. ઇટ મીન્સ કે વકીલ, પોલીસ કે કેમિસ્ટ્રીનો પ્રોફેશન ખરાબ નથી. એ લોકો પણ 24 કલાક ગુજરાતની સેવામાં ઉભા રહ્યા છે. એટલીસ્ટ વી હેવ ટુ સેલ્યુટ ધેમ. આપણે લડવા માટે અહીંયા ભેગા નથી થયા. વૈશ્વિક મહામારી છે, કોરોના કોઈના માટેનો સગો નથી. આપણા બધા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પાડવું, માસ્ક પહેરવું અને સેનેટાઈઝ કરવું એ બધા માટે મેન્ડેટરી કમ્પલસરી રૂલ છે. અને બીજી
બીજી વસ્તુ કે અમૂલ પાર્લર પરથી તમારે કમ્પલસરી ખરીદવાનું નથી. ઇટ ઇઝ અ ચોઇસ. આટલી મોટી પોપ્યુલેશન હોય છે તો સરકાર તમને બધા જ પ્રમાણેના એક ચોઇસીસ આપે છે. ઇટ્સ નોટ અ મેન્ડેટરી. તમારા ઘરની અંદર તમારી મધરે દાદીમાએ સારા માસ્ક બનાવ્યા છે તો તમે એનો ઉપયોગ કરો, પણ અમુક પોપ્યુલેશન છે જે પીજીમાં રહેતા સ્ટુડન્ટ છે જેમને ખરીદવું છે, કોઈને મેં તમને પહેલા જ કીધું કે દરેકને N95 માસ્કની જરૂર નથી, પણ જે દૂધવાળા છે, શાકવાળા છે, વેન્ડર્સ છે, અમુક એવા લોકો જે છે પ્રોફેશનમાં છે કે જે લોકો મેક્સિમમ લોકો સાથે કોન્ટેક્ટમાં આવશે, અથવા ઘરમાં કોઈ દાદા દાદી છે જે કોમોર્બિડ કન્ડિશનમાં છે, જેમને લંગના ડિસઓર્ડર્સ છે, પલ્મોનરી ડિસઓર્ડર્સ છે, એમને જો N95 લેવું હોય તો સરકારે અમૂલની જે ચેઇન છે જે ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરેલી છે એનો યુઝ કર્યો છે. આમાં કોઈ તમને ક્યાં લાગે છે કે માસ્ક આપીએ છીએ ઝેર નથી આપી રહ્યા, એટલે આટલી મોટી વસ્તુ આમ કરી દીધી છે કે જાણે બહુ મોટો ક્રાઇમ થઈ ગયો છે. સી વી હેવ ટુ કીપ પેશન્સ. આ વૈશ્વિક મહામારી છે, આપણે બધાએ ચાહતા ન ચાહતા એકબીજાને સાથ સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સ સાથે જી બિલકુલ સાચી છે શ્રદ્ધાબેન, એકબીજાના સાથ સહકાર વિના આમાંથી મહામારીમાંથી બહાર નહીં આવી શકાય. જી જીતુભાઈ, એક જ મિનિટ હવે રહી છે અમારી પાસે. જી, એક તો સરકારે કાળા બજાર કર્યા છે એનું વાત કરું છું કે 49 રૂપિયાને 61 પૈસે લઈને 65 વેચવા કાળા બજાર કર્યા છે, વેચાણ કર્યું છે. બીજું એમણે સરસ કીધું કે તાલુકાએથી ધારાસભ્યો અને કોર્પોરેટરો લઈ ગયા, એનો અર્થ એવો થયો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો વેચી આવ્યા અને પ્રતિપક્ષના કોઈ કોર્પોરેટ ધારાસભ્યને ના આપવામાં આવ્યા જ નથી. એનો અર્થ કે સરકારી મટીરિયલ એ પક્ષના પ્રચાર માટે શરૂ કર્યું, એનાથી મોટી કોઈ તમે જ કીધું, હું નથી કહેતો કે અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો લઈને વેચી આવ્યા. કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્યને અમારે મળ્યું નથી. અને માત્ર ને માત્ર તમે કહો છો કે તમે વેચ્યા હતા, એનો અર્થ સરકારના પૈસાનો માલ પક્ષના પ્રચાર માટે તમે ઉપયોગ કર્યો. મને એમ લાગે છે આ પણ પ્રજાદ્રોહ છે. નથી આપ્યો. અને બીજું આપણે જે ધારાસભ્યની વાત કરીએ, ધારાસભ્ય તો અંદર પોલીસ સાથે ફરી અને દરેક વ્યક્તિને સમજાવતા હતા. એમણે કોઈ ગુનો કર્યો નથી. એમણે તો પોતાનો, હું એ જ કહું છું, એ તો નતા. એ જ હું કહું છું કે સૌથી વધારે કોરોના કોનું થયો? કારણ કે જે લોકો વચ્ચે જતા ને એમને થયા. જે લોકો ઘરમાં બેસી રહ્યા એને કોઈને કોરોના થયો નથી. આટલી વાત સમજી લે. જી 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 શ્રદ્ધાબેન, જીતેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ અને મુકેશભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. GSTVના માધ્યમ દ્વારા માસ્કના મહાભારતમાં આપ સૌ અમારી વચ્ચે જોડાયા એ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, અહીંયા બેઠેલા પેનલમાંથી 2 ડોક્ટરો છે. બંને ડોક્ટરોનું સ્પષ્ટપણે માનવું છે કે N95 જેવો મોંઘો માસ્ક સામાન્ય પ્રજાએ પહેરવાની જરૂરિયાત નથી. ઘરમાં બનેલો માસ્ક અથવા તો સામાન્ય રીતે સરસ ચોખ્ખા કપડામાંથી બનેલો માસ્ક હોય અને જો એ રોજ ધોઈને પહેરી શકાતો હોય તો એ માસ્ક પણ પહેરી શકાય છે. ખોટા ખર્ચા કરવાની જરૂરિયાત નથી. માસ્કની મહામારી અને માસ્કના આ મહાભારત વચ્ચે આપ સૌએ અમને સૌને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો GSTV.